નમસ્કાર, વંદે માતરમ. આજ રોજ ઓમ વિદ્યાલયના કેજીના પેરેન્ટ્સ આપણી વચ્ચે છે. મિત્રો, કહેવાય છે કે એક માતા 100 શિક્ષકની ગરજ સારે છે. આ ઉક્તિ આ ચારે માતાઓ માટે એકદમ પરફેક્ટ છે. આ એ માતાઓ છે કે જે પોતાના બાળક પાછળ સમય કાઢી અને એનું હોમવર્ક કરાવે છે, એને ટેસ્ટ માટે તૈયાર કરે છે અને સંસ્કાર આપે છે. અત્યારના ભાગદોડ ભર્યા સમયમાં વાલીઓ પાસે સમય નથી હોતો, પણ જો તમે એ સમય નહીં કાઢો તો કહેવાય છે ને કે મૂળ નબળા રહી જશે તો એ વૃક્ષ નબળું રહી જશે. એમ બાળકના અભ્યાસ માટે એનો પાયો ખૂબ જ અગત્યનો હોય છે. માતા પિતા જો સમય કાઢશે તો ચોક્કસ એના બાળકમાં અભ્યાસ તો મજબૂત બનશે જ, પણ સાથે સંસ્કારનું પણ સિંચન થશે. તો આવા જ કંઈક ઉદ્દેશથી આજે આપણે એક સરસ મજાનો એપિસોડ બનાવવા જઈ રહ્યા છીએ. આ એવા વાલીઓ માટે છે, એવા બાળકો માટે છે કે જે ઘરે હોમવર્ક કરવામાં તકલીફ અનુભવે છે, બાળકો બેસતા નથી અથવા તો તેનું માનતા નથી. તો ચાલો આજે આપણે આપણા જ પેરેન્ટ્સના મોઢે એની પોતાની સ્ટ્રેટેજી અથવા તો કહેવાય કે એની પોતાની રીતભાત આપણે જોઈએ. તો સૌથી પહેલા તો આપણે પરિચય જાણીશું. સૌથી પહેલા બેન, આપનો પરિચય અને આપના બાળકના કયા ધોરણમાં છે જરા જણાવશો. હું વેકરિયા પ્રિયપના વાલી બોલું છું. મારો બાળક LKG ધોરણમાં ભણે છે. બેન, હોમવર્ક કેવી રીતે તમે કરાવો છો એ જણાવો. હોમવર્ક હું એને સ્કૂલેથી આવે એટલે 1 કલાક ફ્રેશ થવા માટે આપું છું. પછી એને એમ કે જમીને ફ્રી થઈ જાઉં છું ત્યારે એને રોજ બપોરે બેસાડી દઉં છું હોમવર્ક કરવા, અને એ વ્યવસ્થિત રીતે હોમવર્ક કરી પણ લે છે. અને જ્યારે એમ કે છે કે મારે નથી કરવું ત્યારે હું એને થોડીક વાર રમવા દઉં છું, પછી પાછો ફરીથી હોમવર્ક કરવા બેસાડી. એ રીતે આપણે હોમવર્ક કરાવી શકીએ બાળક. જો અહીંયા સરસ વાત કીધી બેને કે એ જીદમાં નથી ઉતરતા કે મેં કીધું એટલે કરવું જ પડશે, બેસી જા. અહીંયા પેરેન્ટ્સ જે આવું કરે છે એને ખાસ મેસેજ છે એ બેને ફ્લેક્સિબિલિટીનો એપ્રોચ અપનાવેલો છે કે એને મજા આવે છે ને ત્યારે હોમવર્ક કરવા બેસાડું છું, અને આ જ સાચી પદ્ધતિ છે અભ્યાસ માટેની. હવે આપણે આરવના મમ્મી એમની સાથે વાત કરીએ. બેન, આપનો પહેલા પરિચય આપશો, તમારું નામ અને જણાવો. હું આરવ ભાવેશ શર્મા મધર બોલું. આ થોડીક તકલીફ પડે હોમવર્કમાં, પણ હોમવર્ક છે એટલે આપણે ભણાવું જ થોડુંક તકલીફ પડે જ તે કરવામાં, છોકરાઓ હોય નાના એટલે. પણ કરાવી દો છો ને? કરાવી દો. ઓકે. ક્યારેક હોમવર્ક માની લો ન કરે ત્યારે તમે કઈ અલગથી એને ટ્રીટ કરો છો? એને થોડુંક એને હોમવર્કમાં જ રમાડું, આમ કેમ ઓલામાં C4 રમતા હોમવર્ક કરાવો એટલે ભણાવું. પછી એવું થઈ જાય ને કે આવી લખશે તો પછી લખાવું થોડીક વાર એમ. આરવના મધરે સરસ આપણે બીજી ટેકનિક આપેલી છે કે રમતા એને હોમવર્ક કરાવે છે. માની લો C4 કેટ તો એને એ રીતે બિલાડી બતાવતા હોય, આવી રીતે કંઈક કરાવતા હશે, બરોબર? માની લો આની પહેલા મારે એક પેરેન્ટ્સ આવેલા અને સરસ વાત કીધી કે હું કામ કરું છું ને એમાં જ એને ભણાવું છું. કે હું રસોઈમાં વટાણા કે ફોલાવતી હોય ને તો હું એને 2 વટાણાની ચીર આપું કે આ વટાણામાંથી કાઢ કેટલા છે ગણ, તો આ કાઉન્ટિંગ એમાં શીખે છે. તો તમે તમારે સાથે એક્સ્ટ્રા ટાઈમ ન મળી શકતો હોય તો પણ થઈ શકે છે. સૌથી વધુ ભારતીય સમાજમાં આપણે સ્ત્રીઓ વ્યસ્ત હોય છે, પુરુષો કરતાં પણ સ્ત્રીઓ વ્યસ્ત હોય છે, આ માનીએ છીએ આપણે. પણ એ માતા જ છે કે જે બાળક સાથે સૌથી વધુ સમય પસાર કરે છે. તો અત્રે માતા જો પોતાના જ વ્યસ્ત શેડ્યુલમાં થોડોક સમય ચેન્જ કરશે તો એ કહેશે પિતાજી માટે પણ આપણે સંદેશ આપશું, એ મૂંઝાતા નહીં. બેન, આપનો પરિચય આપજો. મારું નામ બોરિયા રૂપલ છે. હું હેતવીના મમ્મી છું. મારી બેબી છે ને સાંજે લેસન કરે છે, કેમ કે મારી ત્રણેય બેબી અહીંયા જ અભ્યાસ કરે છે. એટલે શું છે કે હું ત્રણેયને સાથે બેસાડું ને એટલે એને એમ કહું કે જે પહેલા લેસન કરી લેશે ને એને હું રમવા લઈ જઈશ. એટલા માટે છે ને એ ફટાફટ લેસન કરી લે છે અને તે પછી એને રમવા દઉં છું. સરસ, એકદમ સ્માર્ટ છે દીકરી. અને બેન છે એ પોતે એકદમ કાઇન્ડ હાર્ટેડ છે. બાળકોને ખીજાવા ધમકાવા કરતા છે એને પ્રેમથી કામ કેમ ટેકલ કરવું એ એમની ખાસિયત છે. એમનાથી અમે પરિચિત છીએ અને ખૂબ સરસ રીતે પેરેન્ટિંગ કરી રહ્યા છે. તો એને સરસ વાત કીધી. ત્રીજો એપ્રોચ આપને મળેલો છે કે એ થોડી ક્યારેક એમ કહેવાય કે બાળકોને ગમે ને એવું વર્તન કે તમને ચાલો રમવા લઈ જાશું, તો આવું પણ કહીને એ કામ વિદ્યાર્થીઓ પાસે કરાવતા હોય છે. બેન, પરિચય આપજો. ગોસ્વામી મીરાબેન હીરવાના મમ્મી બોલું છું. એ નિશાળેથી આવે, થોડીક વાર રમે, પછી જમી લે, પછી થોડીક વાર પછી હોમવર્ક કરી લે છે. જીદ કરતી નથી, બધું કઈને રીતે જ કરી લે, પૂછતી નથી, એને જોઈને બધું આવડે. સરસ સરસ. પરીક્ષા વખતે કઈ સ્પેશિયલ તમે એક પેપર કાઢી દેતા હોય એવું કઈ કરો છો? ના, એવું કઈ એવું નથી કરતા. એવું કોઈ બીજા કોઈ તમે કરો છો? જરા માઇકમાં જણાવજો.
હા. મારી મોટી બેબી છે ને ધ્વની આ અહીંયા જ અભ્યાસ કરે છે. એ છે ને આ બે બહેનોને છે ને એમ કે હાલો હું તમને એ ટીચર અમે પણ શું બોર્ડમાં લખે ને એટલે છોકરીઓને કરાવતી જાય અને એને એક્ઝામની તૈયારી કરાવતી જાય છે. એક્ઝામની પેપર સ્ટાઇલ છે એ પેલા ઘરે જ પેપર દેવાઈ ગયું હોય આવી રીતે કરાવતા હોય છે. પેપર સ્ટાઇલ આપી દે છે, બીજું પેપર આવતા હોય એના ઉપરથી બધા પેરેન્ટ્સને ખબર પડી ગઈ હોય કે આ પ્રકારનું પેપર પૂછાશે તો ઘરે એ પ્રમાણે પ્રેક્ટિસ પણ થઈ શકે છે. આ પણ એક સરસ મજાનો એપ્રોચ છે. અચ્છા, મોબાઈલ માટે બેન, મોબાઈલ તમારા માટે કેટલોક દુશ્મન છે? માઇક નજીક રાખજો. હા, મોબાઈલ તો એટલો છે ને આનથી હંતાડવું પડે મારે. ફ્રિજ ઉપર રાખી દઉં પછી એનો આવે ત્યારે ટાઈમ થાય. કહેવાય છે કે કોરોના પછી મોબાઈલ છે ને એક સ્વીકારેલી બીમારી છે, બધાએ સ્વીકારી લીધી છે કે આ છે એ રહેશે. પણ અહીંયા આપણે પ્રયત્ન એવો કરીએ કે મોબાઈલ છે ને એના હિતમાં ઉપયોગ થાય. માની લો તમે જે કંઈ બતાવો તો એને એજ્યુકેશન શોર્ટ્સ છે, વિડીયો છે એવું બતાવી શકો, બરોબર, જનરલ નોલેજ વધે એવું કંઈ બતાવી શકો. એને કોઈ પણ એક વિષય ડેવલપ કરવો હોય, માની લો કે આપણે એને પંચતંત્રની વાર્તા છે તો એ જ જોવાનું. હા, રાઇમ્સ જોવે. હા, એને કહેવાય કે એના ઉપર અનકન્ટ્રોલ જે સર્ફિંગ કરતા હોય ને એ બંધ કરાવવું. એટલો પ્રયત્ન કરીએ તો સારું રહેશે. બરોબર, ચાલો હવે તમે જણાવો બીજું પરીક્ષા માટે કઈ સ્પેશિયલ? હા, અહીંયા જે વર્કશીટ માટે બધી કરાવે છે એમાં એ પ્રમાણે હું એને ઘરે બધી તૈયારી કરાવું છું. વર્કશીટમાં જે એને કરાવે પૂછાય છે એ બધી હું એને પાછું વ્યવસ્થિત ઘરે કરાવી લઉં છું. એવરી વીક છે ને વર્કશીટ આપવામાં આવે છે, અઠવાડિયે 15 દિવસે. એ વર્કશીટ છે એ અઠવાડિયાનો છે નિચોડ હોય છે. જો એ વર્કશીટ પ્રોપરલી ચાલે ને તો બાળક છે એ વ્યવસ્થિત લાઈન ટુ લાઈન પોતે અભ્યાસ કરી શકે. તો આ બધા આપણા રેગ્યુલર પેરેન્ટ્સ છે એ બધા એ જ મેસેજ આપવા માંગે છે કે કહેવાય કે એક સાથે આખો લાડવો જેમ ન ખાઈ શકાય તેમ બાળકને માથે હાથ મૂકીને સીધો હોશિયાર નથી થઈ જવાનો. દરરોજ થોડો સમય એના માટે કાઢવો પડે છે અને એ સમય કાઢશો તો એ કહેવાય છે કે બેંકમાં પૈસા જમા કરાવવા કરતાં એ વધારે ઉપયોગી થશે. કારણ કે જો એનામાં જ્ઞાનનો વધારો થશે તો ભવિષ્યમાં એને કોઈની જરૂર નહીં પડે, સ્વનિર્ભર બનશે, પોતાનું ડિસિઝન જાતે લઈ શકશે, ચોક્કસ સમજ થશે અને સાચા ખોટાનો નિર્ણય લઈ શકશે. તો આ એપિસોડમાં અમે એ જ જણાવવા માંગીએ છીએ કે ગમે એવા વ્યસ્ત હોવો છતાં પણ તમારા બાળક માટે 15 મિનિટથી અડધી કલાક કાઢો. બરોબર છે ને બેન? ઓકે, ચાલો અસ્તુ, ફરી મળીશું નવા એપિસોડ સાથે, નવા પેરેન્ટ્સ સાથે. ત્યાં સુધી આવજો.